દીપકાજી કપટ અને હા, એવું આપણે જોવાનું નહીં. નહીં જોવાનું. શુદ્ધાત્મા દ્રષ્ટિ વાળા જુદું જુએ. પણ આપણે એટલે ઓળખાણ તો પડવી પડે ને દીપકાજી. આ બધા રૂપોની ઓળખાણ તો કરવી પડે ને, તો જ મહાત્માને ખબર પડે ને. એ દીપકાજી ના, બરાબર છે, પણ આપણે પછી આપણે ઓળખાણથી કે હું ઓળખાણથી જોઉં છું, પણ હોય અંદર અભિપ્રાય તો એ ડેન્જરસ છે. એટલે અભિપ્રાય બદલાવા માટે ઓળખાણ કરવી પડે. ચાલો દીપકાજી, તમે આવી ગયા કેલનપુરી? યા, ઓકે, વેરી ગુડ. ફેબ્રુઆરી 13th. વધારે અહંકારી કોણ હોય કે જેણે માન ના દીધું હોય અને પછી માન મળ્યું, એ બહુ અહંકારી. જેણે માન જોયું હોય ને તેને માન મળે તો અહંકાર ના હોય ને ખાનદાની હોય. સ્યાદવાદ વાણી વર્તન મનન. દાદા ભગવાને એટલી બધી ગજબની પ્રાકૃતિક સમજ ઓળખાણ આપી દીધી છે કે આપણે કહીએ ને આખો વ્યવહાર ઓળખી લેવો હોય અંગૂઠાથી માથા સુધીનો, તો આપણે ઓળખી શકીએ. અને જેમણે પોતાના વ્યવહારને ઓળખ્યો તે બધાના વ્યવહારને ઓળખી જાય. અને જેણે વ્યવહારને ઓળખી લીધો એને નિશ્ચય હાથમાં આવી ગયો કે ભાઈ આપણે નિશ્ચય પહેલા મળી ગયો છે. અને આ દાદાની દ્રષ્ટિથી, દાદાની સમજણથી જેમ જેમ આપણને વ્યવહાર ઓળખાતો જાય, સમજાતો જાય, તેમ તેમ વ્યવહાર માટે જે આપણને નેગેટિવિટી હતી એ બધી નીકળતી જાય. અહીંયા જે અહંકારના વિશે જે કીધું છે ને, કે જેમણે કોઈ દિવસ અહંકાર માન ચાખ્યું જ નથી અને એને માન મળે તો એ બહુ અહંકારી થઈ જાય. ટિપિકલી એટલે બહુ સામાન્ય રીતે દાદા ભગવાન પાસે બેસવા મળ્યું અને દાદા ભગવાનને જે માન મળ્યું છે એ એમના શું કહેવાય, એમના તપથી, એમના કામથી, એમણે જે લોકોના માટે કર્યું એમના લીધે એમને માન મળ્યું. અને જે લોકો બધા અમારા જેવા આજુબાજુ બેઠા, મહાત્માઓ પણ બેઠા, પણ મહાત્માઓને બહુ બધું જોવા ના મળ્યું. પણ જે ખાસ કરીને આપતપુત્ર છે કે જે બીજા અમુક મહાત્માઓ છે જે દાદા ભગવાન પાસે વધારે સમય કાઢ્યો છે, એમણે દાદાને માન મળતા જોયું છે, પૂજાતા જોયા છે. બહુ જેને જોવે છે ને ત્યારે અંદર ભૂત ઊભું થાય છે, કારણ કે એવું તો જોયેલું જ ના હોય. અને પછી કોક આવીને દાદાને પગે લાગે અને સાથે સાથે બાજુમાં હોય તો અમને પગે લાગે. એટલે એવા વખતે જે અંદર અહંકાર ઉછળે એ બહુ જોખમ વાળો હોય છે. એટલે દાદા એ ખાસ કીધેલું કે અહીંયા ચેતા લેજો. અને દાદા એ તો પાર વગરનું બધું છેલ્લે લગીનું જોઈ નાખેલું છે. એટલે એમના માટે આવું માન મળવું અને એમની જે ટોચ ઉપરની જાગૃતિ, પોતાની ઓળખાણ સ્પષ્ટપણે કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હવે આ તો બધું આપણે કલ્પના કરીએ છીએ, બાકી એમની દશા પરમાત્માની હતી. વ્યક્ત પરમાત્મા, દેહધારી પરમાત્માની હતી. હવે દેહધારી પરમાત્માને તો કેવી જાવ જલાલી હોય, આપણી કલ્પનામાં આવે એમ નથી. એમણે આટલું બધું જોયેલું છે
એટલે એમને કોઈ પગે લાગે, આ જોવાની વાત છે, એમને કોઈ પગે લાગે, એમને કોઈ ભૂત ઊભું થતું નહોતું. ઉપરથી જે એમને પગે લાગ્યા, એ ભક્તિ, એ સમર્પણ એમણે સીધું અંદરના દાદાને પહોંચાડ્યું. અને તેથી એમની પાસે ઝૂકેલા, નમેલા, પગે લાગેલા એમને ખૂબ લાભ થાય. એટલે કે અહીંયા આ અંગૂઠે એમ કે આ કપાળ અડવું જોઈએ, પછી એમનું બધું કામ થઈ જાય. અને એમ કે આ કપાળે, આ અંગૂઠે જેમનું કપાળ અડ્યું એ અહંકાર રહિત થઈને જ રહે. એટલે જુઓ, આપણે કેટલી બધી વાત કરી નાખી. એટલે આપણે સમજવાની જરૂરત છે, આ વિનાશી દેહને પૂજાવીને શું કામ છે. એટલે માન આપે છે લોકો, કઈ શુદ્ધાત્માને માન નથી આપતા, એ આ દેહને જ માન આપે છે. અને સહેજે તમે લોકો કામ કરશો ને, તો આ માન તાન ને બીજું બધું તો એમને મળ્યા કરશે. અને આ જ્ઞાનની સમજણ સાથે તમને સમજાશે કે આ જે કંઈ પણ મેં દેખીતી ઔપચારિકતાથી જે કંઈ બધું કર્યું, એ સંજોગોના પુરાવાથી થયેલું છે, વ્યવસ્થિતની સહાયથી થયેલું છે, દાદાની કૃપાથી થયેલું છે. એમાં આપણો ભાવ હતો એક નાનો સરખો, તે ભાવ કામ કરી ગયો. હવે આ બધું જોતા કઈ બાબતનો આપણાથી લાડવો ચખાય એમ છે. એટલે કહે છે કે સમજી જાઓ. પણ અહીંયા જે સમજણ આપી છે ને, એ બહુ જબરજસ્ત છે. કે વધારે અહંકાર કોણ હોય, કે અહંકારી કોણ હોય કે જેને કોઈ દિવસ માન ચાખેલું ના હોય, એને મળે ને એટલે અંદર એકદમ અહંકાર ઉછળી પડે. પણ જેને ભરપટ માન મળેલું હોય, એમને અહંકાર ના થાય. અને આ ખાનદાની હોય ને, એ બહુ મોટી વાત છે. ખાનદાની બંને બાજુ ઘસાય. એટલે શું, આપતા એ ઘસાય અને લેતા એ ઘસાય. કોઈને આપવાનું હોય તો બહુ ઉદારતાથી આપી દે, અને લેવાનું થાય તો બહુ સંકોચ રાખીને લે. એટલે લેવાનું 100 હોય તો 50 પતાવી દે, 20 પતાવી દે, એવી રીતે. એટલે પણ ખાનદાન થવું સહેલું નથી. આ રીતે ધીમે ધીમે કરીને જેમ જેમ આપણી પ્રકૃતિ નોર્મલ, સહજ, વ્યવહારિક, બીજાને મદદરૂપ થતી જશે ને, તેમ તેમાં બધા ગુણ આપણામાં ખુલ્લા થવાના જ છે. પણ અહીંયા એક સરસ સમજણ આપી દીધી. એક આપણે એમ કહીએ, ખાનદાન એટલે શું, એ પોતાને મળેલી વસ્તુ બીજાને પણ આપી દે. એમને પોતાને લેવાની ઈચ્છા ના હોય. એટલે આ રીતે આપણા પાસે આવેલું સુખ, દાદા કહે છે એમને કશાની જરૂરત નથી. એટલે જે કોઈ જેવી તકલીફ વાળા આવે, અમને એમ કે બધા દેવી દેવતા અમારા પર ખુશ. એટલે જેમની સત્તા હોય એમને અમે ફોન કરી દઈએ, અને અમારું એમ કે બધા દેવી દેવતાઓ માને. કારણ કે અમે બધા દેવી દેવતાઓના પરમ વિનયમાં રહીએ છીએ. આ બધી વાતો આપણે કરીએ છીએ, પણ એની પાછળ એટલી બધી ગુહ્યતા છે, ડીપનેસ, ડેપ્થ છે. પણ આ બધો માલ સામાન દાદાએ આપણને આપેલું છે. સમજી સમજીને એ બધો અવડો કચરો જે આપણામાં અજ્ઞાનતાથી પેસી ગયો છે અને અજાગૃતિથી અંદર રહેલો છે, તે નીકળી જાય. કારણ કે સંજોગો નીકળવા માટે આવે જ છે. એટલે આ રીતે આપણે બિલકુલ વાળે તેમ વળીએ, કેમ હેમ હેમ કરીને કહી ને, ઓટલા જેવા થઈ જઈએ, જગત ચલાવે એમ ચાલ્યા કરીએ, અને લોકોનું કામ આવા વ્યવહારથી જ થશે. આ ખાનદાની શીખવાની નથી હોતી, પણ જોશો તો શીખી જશો. એટલે આવા ખાનદાન પુરુષોને જોઈને
આપણામાં એ ખાનદાની પ્રગટ થઈ જાય છે. જય જી, જી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાંત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શું સચ્ચિદાનંદ. Okay, નિશાંત, we can start. પ્રાતઃ વિધિ